80-85 વર્ષનો બાપો થાય પણ ઘરમાં મોટી ઉંમરે પણ પૈસા લઈ આવતો હોય ને તો રસોડામાં સાસુમાં આવાજ દે, વહુ બેટા, એ વહુ બેટા, રોટલીમાં ઘી 2 બાજુ ચોપડજો. કા તો કે હજી બુઢીઓ ઘરમાં પૈસા લઈ આવે છે. આ ગજેન્દ્રની કથા એટલું બધું શીખવાડે તમને, મને સ્વાર્થ સિદ્ધ કરવાની કથા છે. સ્વાર્થ સિદ્ધ કરવાની એટલે કે આ જગતમાં તમારા મારામાં જ્યાં સુધી પૈસા કમાવાની આવડત છે ત્યાં સુધી જ તમારી તમારા ઘરમાં વેલ્યુ છે. જ્યાં સુધી પૈસા કમાવીને ઘરમાં લઈ આવશો ત્યાં સુધી પૈસા કમાવાનું બંધ એટલે બંધ. 80 વર્ષનો 85 વર્ષનો ભાભો થાય ને ઘરમાં, 80-85 વર્ષનો ભાભો થાય પણ ઘરમાં મોટી ઉંમરે પણ પૈસા લઈ આવતો હોય ને તો રસોડામાં સાસુમાં આવાજ દે, વહુ બેટા, એ વહુ બેટા, રોટલીમાં ઘી 2 બાજુ ચોપડજો. કા તો કે હજી બુઢીઓ ઘરમાં પૈસા લઈ આવે છે. હા, ખવડાવજો હજી પ્રેમથી, પૈસા લઈ આવે છે. અને જે દી પૈસા લઈ આવવાનો એ બુઢીઓ બંધ કરી નાખે પછી ઘરમાં આડો આવે લ્યો. હા, પછી તો ઈ સાસુ ઉધરસ ખાને, ઉધરસ શું ખાઓ છો રાતના, બંધ થાવ, છોરા નિંદર ન થતી, બંધ થાવ. એ હમણાં પૈસા લઈ આવતો તો ત્યાં સુધી તને મીઠો લાગ્યો ને હવે ઉધરસ ખાય તને આડો આવે છે. પૈસા લઈ આવતો તો ત્યાં સુધી તને મીઠો લાગ્યો અને હવે ઉધરસ ખાય છે અને તું મોઢા બંધ કરાવસ. ધેટ મીન્સ એનો મતલબ જ્યાં સુધી માણસમાં પૈસા, અરે આદિ ગુરુ શંકરાચાર્ય મહારાજ યાવત વિત્તોપાર્જન્યામ ત્વામ નિજ પરિવાર રક્તઃ. તમારી તમારા ઘરમાં ત્યાં સુધી જ વેલ્યુ છે જ્યાં સુધી તમારામાં પૈસા ઉપાર્જન કરવાની શક્તિ છે ત્યાં સુધી. પછી તમારા મારામાંથી પૈસા કમાવાની શક્તિ ગઈ એટલે પૂરું. પછી તો કહે ને, હા, મોટી ઉંમર થાય પછી તો જીવન કેટલું હોય. તૂટેલી ખાટલી, એની ઉપર ફાટેલી ગાદલી, બાજુમાં પાણીની માટલી, માથે ટેબલ ઉપર દવાની બાટલી, બસ પાછળ જિંદગી આટલી. બસ પછી તો બેઠા બેઠા પ્રાર્થના કરે, હે ભગવાન લઈ લેજે, હે ભગવાન તું મને લઈ લેજે. આજે માણસો સાહેબ, અને આજે આ જગતની મોટામાં મોટી અત્યારે ભારત દેશની વિડંબના હોય તો એ છે કે આજના સંતાનો પોતાના માતા પિતાની સેવા કરવામાં મોઢા ફરાવે છે સાહેબ. આજના સંતાનો પોતાની માતા પિતાની સેવા કરવી હોય તો મોઢા ફરાવે છે. જ્યાં જુઓ ત્યાં એક બોર્ડ જોવા મળે, વૃદ્ધાશ્રમ, વૃદ્ધાશ્રમ, વૃદ્ધાશ્રમ. જ્યાં જુઓ શહેરે શહેરે, ગામડે ગામડે સાહેબ હવે વૃદ્ધાશ્રમો ચાલુ થઈ ગયા. આ વસ્તુ ભારત માટે કલંકિત છે સાહેબ. ભારત દેશ માટે આ વસ્તુ ખૂબ કલંકિત છે. જ્યાં જુઓ ત્યાં. પેલે તો સાહેબ આખા તાલુકામાં ફરતા તો માંડ એકાતું દેખાતું. પણ આજે તમે જ્યાં જુઓ ત્યાં એક શહેરમાં તો 5-6 વૃદ્ધાશ્રમો, 2-3 ગામડા મૂકો ત્યાં વળી એક વૃદ્ધાશ્રમ. કારણ કે આજે કોઈને માવતરો જોઈતા જ નથી. માવતરોનો જો પૈસો છે, માવતરો કનેથી મિલકત છે, માવતરોની પ્રોપર્ટી છે, ઈ જોઈએ છે, પણ માવતરો કોઈને જોઈતા નથી. તમે નાના હતા, તમારા માવતરો તમને કદાચ અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત તો, પણ તમારા માવતરોએ તમને દુઃખ વેઠવી અને મોટા કર્યા. અને પાછલી ઉંમરમાં સંતાનોની ફરજ કે પોતાના માવતરોની સેવા કરવી.